તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પૂર્ણ બહુમતી સાથે ભવ્ય વિજય મેળવ્યો. હવે પાલિકાના વિવિધ પદાધિકારીઓની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શિક્ષણ સમિતિ સહિતના મહત્વપૂર્ણ પદો માટે દાવેદારોના સેન્સ લેવામાં આવશે. 3 નિરીક્ષકોની ટીમ સુરત પહોંચી છે અને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે. અંદાજિત 200 જેટલા વિજેતા ઉમેદવારો પોતાના સમર્થકો સાથે હાજર રહી દાવેદારી રજૂ કરી રહ્યા છે. મહાનગરપાલિકાનું બજેટ પણ 11,000 કરોડ પ્લસ છે. એ સંજોગોમાં અમે ઈચ્છીએ છીએ કે આ સેન્સ પ્રક્રિયા દ્વારા સારામાં સારા વ્યક્તિઓને આપણે એપોઇન્ટ કરીએ, જેથી કરીને સુરત શહેરનો વિકાસ, કે જે વિકાસના નામ ઉપર આજે ભારતીય જનતા પાર્ટીને સુરત શહેરના પ્રજાજનોએ ખોબે મત આપ્યા છે. તો એ વાતને પણ અમે ધ્યાનમાં રાખીને સુરત શહેરના વિકાસ, સુરત શહેરની સમૃદ્ધિ, સુરત શહેરની સ્વચ્છતા, આ દરેક વિષયોને ધ્યાનમાં રાખીને સારામાં સારી ટીમ સુરત શહેરને મળે એની કાળજી લેવામાં